હું બાવર વાઈ હોય છે તો આના કરતા કઈ પૂછતી ના હોય તો અહીંયા આવીને શું છે અહીંયા આવીને કઈ પૂછાય નહીં બાવર જ છે ચાખી જો શું છે આંબલી ના હોય આંબલી હોય તો ખાટી ન લાગે તો હંધેડો છે જો આંબલીની ચટણી હાઈ ક્લાસ થાય ને ચોચાની ચોચાની ચટણી બુદ્ધિ હોવી જોઈએ ને કે આ વસ્તુ શું છે એ ઓળખવા માટે બુદ્ધિ ચલાવી એમની તમે ખાધા પછી લેક્ચર કર્યું હતું કે આ નથી ને ઓલું નથી ને અમે વગર ખાધે કીધું કે આંબલી છે તો એમાં બુદ્ધિ કેનામાં તમારામાં ઓવર બુદ્ધિ ઓહ એટલે અમે એમને જોયા વગર પ્લસ એટલે તું બોલે ને એટલે વઈ ગયા ઓવારિયા નહીં માંડવીના ફોતરા જ છે હું ભાગી જાઉં ઉભા રહી હું વહી જાઉં મોબાઈલ નો ઘા કરી દઈશ કેમ કરું જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો સ્વાગત છે તમારું મસ્ત મજાના અમારા બ્લોગમાં હું બાવર વાઈ હોય છે હે અવડો કડોક જ ભગવાન ભૂગે એવો તને તો બાવર છે ભગવાન ભૂગે એમ કહું શું છે તો આના કરતા કઈ પૂછતી ના હોય તો અહીંયા આવીને શું છે અહીંયા આવીને કઈ પૂછાય નહીં બાવર જ છે બાવર જ છે બાવર હોય યાર મને તો એવું લાગ્યું બાવર છે આંબલી હે આંબલી ના હોય ખા આ તમારે ખાવીશ માર નથી ખાવી તું ખા ને એનો કે આ પાન તોડ દે પછી ચાખી જો શું છે આંબલી ના હોય આંબલી હોય તો ખાટી ન લાગે તો હંધેડો છે જો તમે નક્કી કરી લ્યો કે હું વસ્તુ છે તું પેલા ખા દા તને ખબર પડે ને તે ખાધું તો મને શું કામ પૂછસ નહીં ખાટી તો લાગ્યો હા તો ખાટી તો લાગે હવે ક્યાં આંબલી આંબલી હવે આંબલી દેખાણી કયું ન કહું છું કે થાય ને થોડીક પછી ખબર પડશે કે મિત્ર આંબલી છે આંબલીની ચટણી હાઈ ક્લાસ થાય ને ચોચાની ચોચાની ચટણી ખાવા દીધી તોય વસ્તુની ભાન નથી પડતી કહું છું કે આંબલી હે અને આંબલી જ છે કા હા ફાઇનલ તમને ખબર જ હતી એમ ખબર જ હોય ને મને ખાલી તમે એમ કહેતા હતા બાકી તમને તો ખબર જ હતી પણ મને ખબર જ હતી હું તમને પૂછતી હતી ખાવાની કાઈ નહીં કાંઈ ખબર નહોતી આંબલી જ છે એમ જ્યાં બધા ગાડી વાળા ક્યાં જાય અટાણે અમારી ગાડીમાં થઈને ભાઈ તમારી ગાડીમાં થઈને અમારી ગાડીમાં થઈને એ તો રોડે અહીંથી શોર્ટકટ અહીંથી શોર્ટકટ હે આ સીધો હાઈવે મકાન મહિના દેખાવા અહીંથી તો એટલે જ ને શોર્ટકટ અહીંથી એટલે સીધા હાઈવે ચડી જાય ગાડીમાં તેમ ડાયરેક્ટ જઈને એટલે આમ ફરીને આવવું નહીં એટલે શોર્ટકટ બંધ થા હવે જ્યાં હોય અહીંયા સલાહ મંડે દેવા જ્યાં હોય અહીંયા સલાહ મંડે દેવા મને કેમ હું અહીં પહેલી વાર સલાહ આવ્યો કોણ આપે પહેલી વાર હું અહીંયા આવ્યો વાળી એવી રીતના વાત મને જરાક કહીએ ને તા તો હવે આખે આખું લેક્ચર પકડી લે મત સલાહ કોણ આપે ઘરવાળી બુદ્ધિ હોય ને દૂધી ખાધી હોય ઈ નહીં બુદ્ધિ જેનામાં હોય ને બુદ્ધિ ઈ સલાહ આપે એટલે તારું કહેવાનું સલાહ શું આપવાની ખબર તો પડવી જાય ને તો કોકને સલાહ આપે નકર કેમ આપે એટલે તારું કહેવાનું શું કે અમારામાં બુદ્ધિ નથી એમ તમારામાં ન હોય ગમે એ લોકો 5 માળામાં બોલતા હોય કે કહેતા હોય મારી જેમ બુદ્ધિ હોવી જોઈએ આ હમણાં આંબલીની રામાયણમાં ઈ બુદ્ધિ હોવી જોઈએ ને કે આ વસ્તુ શું છે ઈ ઓળખવા માટે બુદ્ધિ ચલાવી એમની તમે ખાધા પછી લેક્ચર કર્યું હતું કે આ નથી ને ઓલું નથી ને અમે વગર ખાધે કીધું કે આંબલી છે તો એમાં બુદ્ધિ કેનામાં તમારામાં ઓવર બુદ્ધિ ઓહ એટલે અમે એમને જોયા વગર પ્લસ એટલે જોયા વગર કહી તમારામાં છે બુદ્ધિ તમારામાં પ્લસ એટલે અમે ખાધા વગર કહી દે ખુશ ઓ બોલવા નહીં દે એટલે અમે ખાધા વગર કહી દીધું એમ નહીં હેપી ખુશ તમને એમ કીધું કે વધારે બુદ્ધિશાળી આ જમાનામાં મિત્ર જોવો છો ને તમે કોઈને આપણે કઈ ખોટું કહીએ સાચું કહીએ ને તોય એને નથી સ્વીકારવું મેં ખાલી એટલું કીધું કે બુદ્ધિ હોય ને તો જવાબ આપે તો બોલાય કે મારા બુદ્ધિ નથી એવું છે એ તો આ બધા સવારે કોમેન્ટ કરશે શું કરશે કે આ વગર ખાધે આંબલીનું કીધું તું અને તો ખાધા પછી ખબર ના પડી કે આ આંબલી છે કે નહીં તો એ કોણ બુદ્ધિશાળી તમે નહીં હમણાં તો જો પાછું તમે કે એવું ના હોય હું છે ને ચેક કરતી હતી
હજી હાલો ને હવે હાન થઈ ગઈ આમને તમારે તો વાતુમાં જ. મારે હજી જમવાનું બનાવવાનું છે. આજ તો અહીંયા લઈ આવવાનું હતું. સારું હાલો ઘરે જાય. આજે રાતે એકવાર જમવાનું લઈ આવીએ અહીંયા. હા રાતનું વારું એક દી રાતનું વારું આપણે એકવાર વિચાર્યું તો ખરા પણ લાવ્યા નથી કા. વિચાર્યું હતું તો આપણે ભજીયા બનાવવાનું હા ભજીયા બનાવવાનું કહેતા હતા. કેદી પણ હવે એક દી વિચાર કરીએ મસ્ત મજા આવશે વાડીમાં કા. સારું કરીએ એક દી હાલો. સારું મિત્ર તમને બધાને ગમે વાડીએ પ્રોગ્રામ તો કોમેન્ટ કરજો. અમે પ્રોગ્રામ બનાવશું ત્યારે તમને જરૂર અને ચોક્કસ વિડીયોમાં બતાવશું. તમે કઈ પ્રોગ્રામ કરો કે નહીં એ અમને કહેતા રહેજો. હા અમે તમે વાડીએ પણ ભજીયા પ્રોગ્રામ નહીં કરો અને વાડીએ કેવો પ્રોગ્રામની મજા આવે આનંદ આવે એ પ્રમાણે તમે જરૂર કોમેન્ટ કરજો. એટલે પ્રોગ્રામ ખાલી ભજીયાનો જો બીજું કઈ નહીં. તે આપણે ભજીયાનો જ પ્રોગ્રામ કરીએ એટલે ઈ શબ્દ ભજીયાનો પ્રોગ્રામમાં ભજીયા જ આવે. બરાબર. આપણે તો પ્રોગ્રામ ખાલી ભજીયાનો કરીએ એટલે પ્રોગ્રામ એટલે ભજીયા. હાલો પૂરું થયું હોય તો જાય. હા આપણે ભજીયાનો પ્રોગ્રામ ચણાનો લોટ લેવા જવો છે. અટાણે હું હાલો હાલો ચણાનો લોટ લેવા. બાય બાય. શું થયું તમને કીડી ચડી ગઈ પગમાં? જોવું છે ઓલા કીડા ગધનું એવું ચટકો ભરી ગયું એ કઈ. ચટકો ભરીને વહી ગયું હોય. જો અહીંયા છે જ. ક્યાં છે? અરે નથી. હા એ લઈ જાય. ક્યાં? તમને નથી દેખાતી? નહીં મને દેખાય. મારે ચશ્મા ચડાવવા પડે. ઓહો ડાબલા પહેરવા પડે. તો કીડીઓનું પ્રમાણ તો તમે કીધું ને આગળ. જો આવી રીતે આ ધૂળ નીકળી હોય ને એમાં હોય કા સાહેબ? હા એમાં કીડીયું કીડા જો દૂર વહી ગયા. કીડી કકડી સાહેબ ને આજ તો કઈડી છે કીડી. હવે કેવી આંગળી થઈ જાય કીડી કઈડીમાં. કયું ના સાહેબ સંશોધન કરે છે હવે કીડી કીડી કઈડી નથી ઓલી માટી લગાવી દેવાય સાહેબ. કીડી નથી તો બીજું કઈ કઈ છે આ? બીજું શું કઈડી ગયું? ખબર નહીં. અહીં વાડીએ તો બધું હોય. કીડીયું પાસે બેઠા હતા ને કીડી ના અહીંયા કીડીયું ચડે. ખેડૂતને ખેતીમાં કામ કરવું હોય એટલે બધું હોય અહીંયા કઈ નક્કી ના હોય ખરા પણ એ કીડી એટલે ધ્યાન રાખીને કીડી નથી બીજું કઈ મચ્છર હશે. મચ્છર હશે. આ પવન નથી ને મચ્છર ના હોય કોઈ દી. અત્યારે આવું વાતાવરણમાં મચ્છર હોય? હોય જ ને હવે. કેવું મસ્ત વાતાવરણ છે. તડકાનું નામ નથી હવે. ટૂંકો દી તડકો જરાય આવશે જ નહીં. જરાય નહીં આવશે તો ખરા હો. પણ થોડોક થોડો ગોતવો પડશે તડકો અત્યારે શિયાળામાં તોય તડકો ના મળે. શિયાળામાં તો બપોરે તડકો જોહે કા. બપોરે કેવો મીઠો લાગે તડકો કા. તો એમ થાય કે તડકેથી હટવું જ નથી એવું લાગે. જે આપણે આમાં માંડવી વાળું હતું ને જો આમાં માંડવીના ફોતરા ઓવારિયા કહેવાય. એ ખાલી ફોતરા જ છે. આ ડોબા જેવાને કોઈ દી ખબર જ ના પડી. ના ફોતરા જ છે. કાઈ કાઢ્યા જેવા નથી ક્યાંય. જો આ ફોતરા છે કે નહીં આને ખબર નથી પડતી મિત્ર. તમે કોમેન્ટ કરજો કે આ માંડવીના ફોતરા જ છે કે નહીં. જો ભાઈ કે ખોટું બોલે તો ખોટું બોલે ને એટલે ભાઈ ગયા ઓવારિયા નહીં માંડવીના ફોતરા જ છે. હું ભાગી જાઉં ઉભા રહી હું વહી જાઉં મોબાઈલનો ઘા કરી દઈશ. કાઢતો કાઢતો હોઈ જાવ કાઢતો કેમ કરું? બબા